કર્યું નિશાન। મુન્દ્રા તાલુકાના બારોઈ ગામમાં આવેલી રહેણાંક સોસાયટીમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી થયા ફરાર। ₹2,43,200ના સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી હોવાની ફરિયાદ મુન્દ્રા પોલીસ મથકમાં નોંધાવાઈ છે। મનીષ નરેન્દ્રભાઈ પંડ્યા ઘર બંધ કરી તેમના ભાઈ અને માતા સાથે સિદ્ધપુર દેવદર્શને ગયા હતા। તેઓ રાધનપુર પહોંચ્યા ત્યારે તેમના બહેનનો ફોન આવ્યો હતો કે ઘરના દરવાજાનું તાળું તૂટેલું છે અને રૂમમાં રહેલા કબાટનો સામાન વેરવિખેર પડ્યો છે। તેથી તેઓ મુન્દ્રા આવવા પરત ફર્યા હતા, જ્યાં પહોંચી તેમને ₹2.43 લાખના દાગીના ચોરાયા હોવાની જાણ થઈ હતી। રૂમમાં રખાયેલો લોખંડનો કબાટ ખુલ્લો હતો, કબાટનો સામાન વેરવિખેર પડ્યો હતો અને તેમાં રખાયેલા સોનાની 2 વીંટી, 10 ચાંદીની ગાય ગુમ જણાઈ હતી। તો અન્ય રૂમમાં રહેલા લાકડાના કબાટમાં રખાયેલી વસ્તુઓ બહાર પડી હતી અને તેમાં રખાયેલી એક સોનાની ચેન, 2 સોનાની વીંટી, ચાંદીની બંગડી, સોનાની એક પોંચી, સોનાની કાનની બુટી મળી કુલ ₹2,43,200ના દાગીનાની કોઈ ચોરી સમો ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ બાબત અંગે મુન્દ્રા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।